કેમ છો બધા? મારું નામ દર્શિતા છે અને આજે અમે આવી ગયા છીએ વાડીએ. કાલે બધા લેબર નહોતા આવ્યા એટલે આજે આવ્યા છે. એટલે અમે આજે ફરીવાર કેરી ઉતારવા માટે આવ્યા છીએ. જો આપણે પહોંચ્યા છીએ અને કાલે અમે જૂના કપડાં પહેરીને આવ્યા હતા, ફરીથી અમે જૂના કપડાં પહેરીને આવી ગયા છીએ, કારણ કે કેરી ઉતારવા માટે એવું જ કરવું પડે. અને જો નીચે પણ એટલી જ પડી હોય છે, એટલે નીચે પડેલી કેરીમાં એવું કે અમુક પાકીને પડી હોય અને અમુક જે સુકાઈને પડી હોય એ હોય. અને નીચે પડી કેરેલીમાં એવું પણ હોય છે કે પોપટે ખાધેલી હોય છે. અને બીજું એવું પણ હોય છે કે એમાં પેલી માખી બેસી જાય ને તો એના ઈંડા મૂકી દે એની અંદર. તો એના માટેથી નીચે પડેલી કેરીમાં જોઈને લેવી પડે, એટલે સારી સારી હોય અમે ભેગી કરી. જોકે અમે તો બધી લઈ લઈએ છીએ, કારણ કે માખીઓની ઉત્પત્તિ એમાંથી જ થાય. એટલે જો તમે કેરીઓ શોધીને એક જગ્યાએ પાનની નીચે કે જમીન નીચે દાટી દો ને તો એ વધારે સારું, કારણ કે માખીઓને ગ્રાઉન્ડ મળે એના ઈંડા મૂકવા માટે. જો કેરી પડેલી હોય ને નીચે તો એટલે અમે બધી જ લઈ લઈએ જ છીએ. અને પછી જો અમે આગળ ગયા, હજી એ લોકો નહોતા આવ્યા એટલે તમે થોડું એક્સપ્લોર કર્યું. આ ચોળીનો વેલો છે, પણ ચોળી આવવાની બંધ થઈ ગઈ છે. હવે આનું શું કરવું, અને રાખવો કે કાઢવો? અને મને એમ હતું કે એક ચોળી તો મળશે જ, પણ એક પણ ચોળી ના મળી મને. એટલે હવે આ જતો રહ્યો છે. એક ટાઈમ એવો હતો કે અહીંયા આખી થેલી ભરાઈ જતી હતી આટલા એરિયામાંથી, પણ હવે આમાં ચોળી આવવાનું બંધ થઈ ગયું છે. પછી કંઈ નહીં, અમને એમ થયું ચલો કેરી ખાઈશું. પછી અમે આગળ ગયા. બીજી ચોળી તો ના મળી, પણ અમને બીજી એક વસ્તુ મળી, જામફળ. તો અમે જામફળ લેવા ગયા અને જામફળ તોડ્યું. અત્યારે ખબર નહીં જામફળની સિઝન છે કે નહીં, પણ અમારે આમાં આવે છે. અને પછી અમે એ જામફળ ખાધું. કેરી તો સાઈડમાં જ છે, હજી કેરી તો ખાવાની બાકી જ છે, પણ જામફળ તોડીને ખાધું. અને પછી જો કેરી લેવા માટે ગયા. હવે કેરી લેવા માટે કેટલી મહેનત થાય છે ને જો. અહીંયા પહેલાં તો કેરીમાં લાલ મકોડા હોય છે. જો આવી રીતે કેરી પાડવાની હોય છે. મોટાભાગનાને ખબર જ હશે, પણ જે લોકોને ના ખબર હોય ને એના માટે એવી જો લાંબી લાકડી હોય એના ઉપર વાળો બાંધેલો હોય બેન્ડ કરીને, પછી આવી રીતે ખેરવાની. અને કેરીનું એવું હોય કે કેરી જો નીચે જમીન પર અથડાય ને ઉપરથી તો પછી સરખી ના પાકે, એટલે એને આવી રીતે કેચ કરવી પડે. એટલે અમે કોઈ પણ કેરી નીચે નથી પડવા દેતા. એટલે જો અમારી બેન છે એ પાડે છે. અને આ લોકોને મેઇનલી અમે જો આ પકડવા માટે જ બોલાયા છે, કારણ કે અત્યારે વેડાનું કંઈ પેલું છે નહીં, અને આ લોકો હોય ને તો આવી રીતે પકડી શકે. અને પેલું બીજા વેડા, આને વેડો કહેવાય, જે લાકડીથી પાડે છે ને એને. અને બીજા વેડા પણ અમારી પાસે એવા હોય કે કેરી વેડામાં જ રહી જાય, તો પણ વેડો ખાલો કરવા માટે તો કોઈક જોઈએ જ. એટલે પછી આ છોકરાઓને બોલાવ્યા છે. અને એ લોકોનો ક્યારેક કેરી ના પણ લેવા જવાનું હોય ને તો પણ એ લોકો પૂછવા આવે કે કેરી લેવા જવાનું છે એમ. પણ અમારે તો ક્યારેક જ તોડવાની હોય, એટલે અમે ક્યારેક લઈ જઈએ સાથે અને પછી કેરી પણ આપીએ. અને જો એટલી મહેનત છે, એક તો લાકડી એટલી ભારે લાગે, અત્યારે તડકો પણ હોય. અને અહીંયા લાલ મકોડા જે હોય ને એ મેં પાછળના બ્લોગમાં બતાવ્યા હતા. એ લાલ મકોડા છે ને કરડે, એટલે એની દવા છાંટેલી છે. એટલે અત્યારે છે નહીં, પણ જો કોઈ હોય ને તો પણ કરડે. અને બહુ ખતરનાક હોય એમ, એનું ઝેર બહુ વધારે હોય. એટલે કરડે ને ત્યારે તો આમ સહન ના થાય એટલું બધું થાય. અને જો કેરી ઉતારવામાં મહેનત જો એટલી બધી થાય. અને અમુક લોકો એવા હોય કે આપણે કહીએ ને કે અમારે કેરી છે કે ખેતી છે કે ગમે તે બધા ખેડૂતોને આ અનુભવ તો હશે જ, કે કોઈ પણ પાક થતો હોય, કોઈ પણ ફળ થતું હોય ને તો બધા કે વાહ, આટલું આવું થાય છે તમારે, તો મોકલાવો મોકલાવો, આપો આપો એમ કરતા હોય. અને આપણે ખેડૂત હોઈએ ને તો આપણે બીજા કોઈને એવું ના કહી શકીએ કે ઓ તમે તો આ બિઝનેસ કરો છો, ચલો આ વસ્તુ મોકલાવો, એટલા પૈસા મોકલાવો. નોકરી કરતા હોય ને આપણે ના કહી શકીએ પૈસા મોકલાવો, પણ આપણે ખેતી કરતા હોય એટલે લોકો એમ કે તમારા ખેતરમાં વસ્તુ થાય મોકલાવો. પણ એ વસ્તુ કેટલી મહેનતે થઈ હોય, અને એને ઘરે પહોંચાડવામાં અને મોકલવામાં પણ કેટલી મહેનત લાગે ને કોઈને ખબર નથી હોતી. અને તો પણ ખેડૂત ક્યારેય ના પાડે, ખેડૂત મોકલે જ વધારે મહેનત કરીને પણ. તો આ ખેડૂતોની ખાસિયત છે કે એ લોકોએ ખોટ ખાઈને પણ લોકોને વસ્તુ તો આપે જ પોતાના ખેતરની. અમે તો પહેલેથી જોયેલું છે આ વસ્તુ. એટલે એવું જ છે આપણા દાદાના ટાઈમથી, કે એ લોકો કંઈ ના જોવે અને આપવામાં એનો બહુ વધારે લાંબો હાથ એમ. એટલે મેં આ ઘણું એક્સપિરિયન્સ કર્યું છે. હું પણ ક્યારેક કોઈને કહું ને અમદાવાદમાં કેમ કે અમારે આવું છે, તો કે હા તો મોકલો મોકલો, બસ એમ જ. એમ એવું નહીં કે અમારે લેવી છે, એમ નહીં, મોકલો મોકલો એમ. એટલે એ ટાઈપનું. પણ એના વિચારે કે કંઈ કોઈ બી વસ્તુ વગર મહેનતે પાકે નહીં, પહોંચે નહીં. પણ કંઈ નહીં, જો અહીંયાથી મેં કેરી તોડવાનું સ્ટાર્ટ કર્યું અને નીચેથી અંબાઈ જાય તો બેસ્ટ, પણ એટલી બધી હોતી જ નથી નીચે. જો મારી હાઈટ પણ વધારે છે, મેં લાંબો હાથ કર્યો છે, તો પણ જો પેલી સૌથી નીચે ડાળ પણ માંડ માંડ અડાઈ છે, એટલો ઊંચો આંબો છે. તો એના માટે આવી રીતે જો કેરી તોડવાનું સ્ટાર્ટ કર્યું અને ઘણી બધી ભેગી થઈ છે. પેલા નાના છોકરાઓ તો બિલકુલ લાંબી જ નહોતા શકતા,
એટલે એ જો આટા મારે છે નીચે કોઈ પડે તો એ લે છે. બાકી મારાથી થોડી થોડી અંબાઈ છે એ કરીએ છીએ અમે. જો આવી રીતે કેરી તોડવાની મજા આવે, એટલું નીચું હોય ને તો. પણ હવે આંબાને વેલાની જેમ કેમ નીચે ઉગાડવા, છોકરીઓ લાવી કેરી અને એટલી બધી જો ભેગી કરી. અને એવી રીતે અમે ઘણી બધી ભેગી કરી હતી. લાસ્ટમાં જોવા મળશે જો આ ટાઈપનો વેડો હોય છે. આ વેડો હોય ને એમાં આવી રીતે કેરી આવે અને ખાલી કરવો પડે, પણ એને જો એવી રીતે એટલે છોકરી કર્યો ને ખાલો. પછી અમે આંબાની પેલી બાજુ ગયા, ત્યાં કંઈ હોય તો. જો મને પેલી બાજુ બી થોડી થોડી કેરી તો દેખાય જ છે, એમાંથી મળી જાય તો એ થશે. જોઈ રહી કેટલી બધી છે. હવે એ કેરી બી તોડી લીધી, એક બી નથી રહેવા દેવાની, કારણ કે આ આંબામાં છે ને હાંક પડે છે. હાંક પડવી એટલે આંબા પર જ કોઈ કેરી પાકી જાય અને નીચે પડે એને હાંક કહેવાય. અને જે આંબા પર આવું થાય ને એ આંબા પરથી બધી જ કેરી તોડી શકાય એવું કે આ લોકો. અને અહીંયા અમારે એવું પણ કે આ રાંધેલું અન્ન કહેવાય. કોઈ પણ કેરી તોડેલી હોય ને આપણે ઘરે લાવીએ અને રાંધેલું અન્ન કહેવાય. અને રાંધેલું અન્ન એટલા માટે કે આપણે ઘરે કોઈ અન્ન રાંધેલું હોય તો એને જલ્દી ખાઈ જવું પડે, અધરવાઇઝ એ બગડી જાય. તો અહીંયા પણ એવું જ છે કે કેરી એકવાર ઘરે આવી એટલે એને જલ્દી વેચવી પડે, જલ્દી ખાવી પડે, અધરવાઇઝ એ બગડી જાય. તો એટલે અમારે ઘરે એવું જ કે આ તો રાંધેલું અન્ન કહેવાય, આ તો હવે વેચવું જ પડે, કાં તો ખાવું જ પડે અને કંઈક સેટ કરવું જ પડે એમ. આ કંઈ વધારે લાંબો ટાઈમ ટકે નહીં. અને દવા નાખીને એને ફ્રીઝિંગ કરીને એને બધા રાખતા હોય, પણ એ પછી હેલ્થ માટે સારું નહીં, એટલે એનો કોઈ મતલબ નહીં. એટલે જો આપણે આ કેરી તોડી છે એટલે આ રાંધેલું અન્ન જ છે, અને ખાઈ જવાની છે અને વેચી નાખવાની છે. અને આ છોકરાઓ પણ જો અત્યારે ખાશે ને લઈ બી જશે. તો એવી જ રીતે છે. પછી જો અમે બીજી વાર ચાલુ કર્યું છે હવે તોડવાનું, અને આ નાખી છે અહીંયા, તો એ જો આવી રહી છે. અને આજે મારી બેનને વધારે ફાવે છે, મને તો ઓછું ફાવે છે. મને તો કંઈ પ્રેક્ટિસ જ નથી, આમ આવડતું જ નથી. નીચે કેરી હોય તો ઠીક છે, અધરવાઇઝ કંઈ થાય નહીં. તો આપણે પછી જે કામ આવડે છે ચાલુ કરી દીધું શૂટિંગ કરવાનું. અને આ છોકરાઓ જો મસ્ત પકડીને આમ ઊભા રહે ને એટલે કેરી આવે અંદર. અને 7-8 કેરી ભેગી થાય ને એટલે લઈ લેવાની, નહીંતર એનો ભાર વધી જાય પાછો. આવું બધું છે એની અંદર. ઓકે, હવે એકવાર એવું થયું કે પેલું લાલ કીડીનો માળો હોય ને એની ઉપર એક કેરી ગઈ ને તો બધી કેરીને બદલે આની અંદર કીડીઓ ખરી. ત્યારે અમે શૂટ નહોતા કરતા, પછી બધા મૂકીને ભાગ્યા. પછી જો થોડી કેરી ઉતરી ગઈ તો અમે મૂકી આવ્યા અને પાછા આવ્યા. પછી જો આટલી બધી ભરેલી છે અને આવી રીતે ઉતારી અને ભેગી કરેલી છે. અને થોડી વાર ઉતારી તો ઘણી ભેગી થાય, પણ આમાં થાકી બહુ જવાય અને તડકો લાગે, પ્લસ અહીંયા ગરમી થાય બગીચામાં. એટલે પછી જો મેં ગુંદાનું એક ઝાડ મળ્યું, એમાંથી મેં ગુંદુ તોડ્યું. અને એ ગુંદુ જો મસ્ત છે, જો ફોકસ કરાવું મસ્ત પાકેલું છે. પણ અત્યારે મારે મોઢું ચીકણું કરવાની કાંઈ પેલી હતી ને એટલે મેં કર્યું નહીં. કંઈ નહીં, હવે નેક્સ્ટ બ્લોગમાં મળશું કે તો ઉતરી ગઈ છે. સી યુ.